ગાઈઝ અમે લોકો શું કહે થોડો ટાઈમ હતો ને તો હવે ઋષિવન આવ્યા છીએ અને બહુ સારું છે. જો કે અમારી જોડે 2 કલાક જેવું જ છે. હવે જોઈએ, બટ આખો દિવસ લઈને આવવા જેવું છે. અમને નથી ખબર કે આટલું બધું સારું હશે. જો ગાઈસ આ લોકો ક્યાં ચડ્યા છે અને કેવડી મોટી સાયકલ છે. અને ઘરે અમે હા જો ત્યાં તો જઈએ કે ના જઈએ. થેન્ક યુ ભગીરથ. વાહ વાહ ભાતી વાહ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી અનધર વ્લોગ. તો ગાઈઝ आज છે રક્ષાબંધન. તો પહેલાં આપ સભી को રક્ષાબંધન की ખૂબ ખૂબ શુભકામનાएं. તો ગાઈઝ મસ્ત અત્યારે રેડી થઈ ગયો છું નહીં ધોઈને અને કંઈક આવું છે આપણું આજનું આઉટફિટ. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ દીદીના ઘરે રાખડી બંધાવવા. અને ગુડી અત્યારે નહીં આવતી કેમ કે અહીંયા બી ગેસ્ટ છે. અહીંયા બી ગુડીને એમના ભાઈ લોકોને રાખડી બાંધવાની છે. અત્યારે હું જ એકલો જાઉં છું. ત્યારે એવું છે ને કે હું એક કેમેરાની બેગ ભૂલી ગયો છું. તો અત્યારે કેમેરાની બેગ જે છે ને એ ગુડી લાવે છે નીચે. ચલો, રક્ષાબંધન છે તો તમને એવી ખબર નથી પડતી કે ભાઈ થોડાક વહેલા આપણે તૈયાર થઈ અને જઈએ ભાઈ. પણ નાવાનું પણ 11 વાગે ના હોય ગુડી. ચલો તાલી આપી દે. ચલો બાય બાય. આપણે આવો પછી અમે ત્યાં સુધી તૈયાર થઈ જઈએ. પછી જવાન કહેતા હતા પપ્પા ક્યાં મહુડી. અત્યારેમાં જવું છે? કાલ શું કરું તો? કાલ બીજે જવાનું છે પણ આજ જવાનું એમની ઈચ્છા પૂનમ છે ને. સારું ચલો ગાઈસ નીકળીએ આપણે. સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દીદીના ઘરે. તો હવે આપણે ઉપર જઈશું અને લેટ્સ સી જોઈએ કે ભાઈ કેવું થાય છે. અહીંયા ગાર્ડન બહુ મસ્ત છે. રાખીનો જે પ્રોગ્રામ છે એ કદાચ અહીંયા કરશું આપણે. ફોટાનું બધું સારું આવે. લેટ્સ સી જોઈએ અને ચલો ઉપર જઈએ અને બધાને મળીએ. હા આવવાનો પાલ તારે કા પાલટી તારે ફોટોગ્રાફી કરવાની છે? હર્ષભાઈ તમે શું કહો છો? તમારા મેરેજ આવી રહ્યા છે નજીક. કશું જ નહીં કહેશો? એવું છે એમ? તો કેટલી વખત આવશે ને કેટલી વખત જશે? હા એટલે કહું એક જ વખત આવવાના. એવું છે. અને તમારી કેવી આમ તૈયારી કેવી ચાલે છે? કેટલા શર્મા કે? હા એ જ ને. તો ચલો હેડો અમે ગ્રુપ ફોટો અત્યારે લઈ રહ્યા છીએ અને પછી તમને જોવા મળશે રીલ્સમાં અને શોર્ટ્સમાં. બ્લોગ તો આપણે નોર્મલ આ કેન્ડિડ છે. હર્ષ તું જે કહેતો હતો ને આ બધું કેન્ડિડ છે આપણું. પછી આ બધું જે છે પ્રોફેશનલ આની અંદર આવશે. એવું છે. ચલો મીરુ આર યુ રેડી? હા આ તો અમે ઓલવેઝ રેડી જ હોય છે. અત્યારે જોવાનું ચાલુ થયું. ઓહો શું કરવું છે તારે? હા તો આ શું ઉતરે છે? આ શું ઉતરે છે? હજી હોય એક જ હોય. લાય ઉભા શું કહેવાય? પોર્ટ્રેટ નાખો. પોર્ટ્રેટ નાખો. વર્ટિકલ કહેવાય. વર્ટિકલ કહેવાય. તો ગાઈસ આવી ગયા છે. હવે આમનું ચાલુ થઈ ગયું છે. શું કરવાનું છે? પહેલા હે ને મારે અહીંયા જોઈ લો. તમે રાખડી બતાવી દઉં. તમે જોઈ નથી ને? જોઈ હતી બાપા. અહીંયા 50 વખત દેખાડી હતી હમણાં. ગયા વર્ષે મેં જે બાંધી હતી ને રાખડી હજુ હતી. હે વિચાર કરો. ઓ માય ગોડ બહુ સારી સાચો છો. આ કોણ છે ભાઈ? વચ્ચે કોણ છે બેઠું? વચ્ચે બેઠું કોણ છે? એટલે હજુ ચાલુ કરે છે એમ?
દુઃખ લાગ્યું. એમ જ ને. કુમાર સાહેબ ક્યાં ગયા વગેરે? ઈ તો અમારો ચા નાસ્તા લાઈવ ગોટા આર્યન. ના એ અલગ હતો, એ તો અલગ જ છે, પણ આ સારું દેખાવે સારું લાગે છે. મેં તો ખાલી કીધું મેં તો અહીં જવું છે કે ભાઈ આગળ જવું. ના ના વેઇટિંગ ના હોય ને તો અહીંયા જમી જ લઈએ, કેમ કે ટાઈમે થઈ ગયો અને પછી ખાલી ખોટું આ તો નહીં વેટિંગ વેઇટિંગ ની કોઈ જ નહીં એમ. અંદર છે તો ને ગાડીઓ આટલી બધી પડી છે ને. જગ્યા નથી તો ત્યાં ઓલે જતા રહીએ અમે, ત્યાં બેહી જોઈએ પછી ગરમી થાય તો એવું લાગશે. ના ના આવી જશે. જો મારા જેવા થોડા તોરા હા આજો. સીન ખાવાનો મને હારું કરે જડી ગઈ. શું સીન થવાનો હતો? હારું મેં કીધું છે બધું આગળ છે. તમે એવું કીધું હશે એટલે આર્યન ને ધબકારા વધી ગયા હશે એમ કે હવે આવે સારી વાત, એમ નહીં આવે તો શું ઘાસ તો કરીશ. ખાય નહીં જેવું દેવું તો. સિંહ આયા છે સ્પેશિયલ જમવા માટે, રક્ષાબંધન તો થતી રહે એમ. રક્ષાબંધન તો હવે આને શું બે રાખીને બંધાઈને પેંડો બેડો ખવડાવે નહીં તને પાછું. તમારે કે બે શબ્દ કહેવાય ઓડિયન્સ ને? નહીં ખાય પછી મૂડ આવશે હે ને? હા ચલો, એનું કાર્ડ બરાબર માણસને આપ્યો. એ કૂતરો સાચું એમ કે કહી દે. એક નંબરનું ખોટું બોલે, ખોટું બોલાવતો નહીં. તું કૂતરાને હાચવતો નહીં. રમતો એને ખાવાનું તો સમજી. એટલે તું કૂતરાને લાવવાનું હતું ત્યારે તો એને પપ્પા પાછળ પડી ના હેરાન કરી નાખ્યા હતા. હવે લાયા પછી એની કઈ વેલ્યુ નથી. સાઈડ ફેસ આપે છે. વાહ વાહ ભાટી વાહ. એમ કરીને હજુ રોજનો પેલો રોફ આવે ને તો આ શું કરો છો વગેરે? એડિટિંગ ચાલે. બતાવો તો ખરા પણ. પછી હા પણ ખાલી થોડી એક ઝલક દિખલાય તો. અહ અરે અડે અડે અડાય નહીં બિચારાને પણ એ હેરાન ગતિનો પણ. ઈ મમ્મી હજુ ખાતા એને વાર લાગશે, હજુ ગળામાં. ગાઈઝ અત્યારે છે ને અમે લોકો આવ્યા છીએ મહોડી. તો મહોડી મારા સાસુને અમને વધારે ઈચ્છા હતી કે ચલો મહોડી જઈએ, ત્યાં સુખડી ખાઈએ અને રહીએ ત્યાં. તો બધા લોકોએ ડિસાઈડ કર્યું તો નીકળી ગયા બપોર પછી. તો અહીંયા મંદિરે આવી ગયા છીએ અમે અને હવે જે છે ને દર્શન કરી અને સુખડી ખાઈશું. મારે આવ્યા ને તો 15 દિવસ બી નથી થયા. વગેરે તો 10 દિવસ પહેલા જ આવ્યા હતા એટલે હોય ના ચડ્યો રચિત વયોવૃદ્ધ ને ના પાડેલી તું વયોવૃદ્ધ. નોર્મલ એન્ટ્રી ટિકિટ 170 પર પર્સન. બોલો વિચાર કરો તમે. ખાલી એન્ટ્રી ટિકિટ? હા ખાલી એન્ટ્રી, આમાંથી કઈ જ નહીં. આ તમે હાલો અહીં આપણે લો ને એક વખત વન ટાઈમ વોચ હોય. આ છે તિરુપતિ ઋષિવનનો મેઇન ગેટ અને અંદર બહુ બધી પબ્લિક છે. અંદર જઈએ કેવું છે બધું. અંદર તો સારામાં સારું લાગે છે. જોઈએ ભાઈ હવે તું નહીં ખાઈએ કે ના ખાઈએ કે તું આટલું બધું એટલે મને
તને સપોર્ટ કરવો પડશે લાડથી હવે લાવો ઝઘડશો ને હાથ પડશે આમાં ના કેવું સરસ છે ને મને આપતો ફરી આવું જો અહીં ઉધી લીધું ખાવ ખાવ કરી અલ્લાહ કા બાલટી શું કહે છે આ ટ્રેક્ટર નું ક્યું બનાવ્યું પકડ પકડ કઈ ના થાય બકા પકડી લે કઈ ના થાય તો ગાઈઝ અમે લોકો શું કહે થોડો ટાઈમ હતો ને તો હવે ઋષિવન આવ્યા છીએ અને એ બહુ સારું છે જો કે અમારી જોડે 2 કલાક જેવું જ છે હવે જોઈએ બટ આખો દિવસ લઈને આવવા જેવું છે અમને નથી ખબર કે આટલું બધું સારું હશે બહુ મસ્ત જગ્યા છે એટલે અમે ફરીએ છીએ ફોટાએ પાડ્યા અને હવે પાછું ફરવાનું ચાલુ કર્યું છે આજે હા બાપા થાકી જવાયો આરામથી નીકળી જાય છે હા તો એ આમ જો આ બધા બુલ હા અને આ જો ગાડું આ બધા કેમ કે આપણે ગાડા ઉપર બેસીને ફોટો પાડ બધી પ્રજા પ્રજાને ફોન કર પ્રજા ક્યાં ગઈ 100% ઓક્સિજન પાર્કમાં તમારું સ્વાગત છે અહીંયા સવારથી અહીંયા આવી ગયા હોત ને નહીં રાખડી બાંધવાનું ને બધું લઈ બધું બહુ મસ્ત થાત અને ઘરે અમે હા જો ત્યાં તો જઈએ કે ના જઈએ થેન્ક યુ ભગીરથ તમે મને અહીંયા લઈ આવ્યા ફિલ ટાવર જોવા માટે કેમેરો છે ભાઈ તારા હાથમાં હમણાં પડી ને એ આ તો બધું ખાલી જ લાગે છે બહુ મસ્ત જગ્યા છે સાલું અમે ભૂલ કરી દીધી કે અમે લોકો બપોર પછી આવ્યા 3 વાગ્યા પછી આવ્યા હા હા કેટલું મસ્ત છે બધું હવે અમે લોકો જઈએ છીએ મિની તાજમહેલ જોવા અહીંયા તાજમહેલ બી છે સમજો બધા બેઠા ઓમ ઓહો કેવડો મોટો ઓમ છે મજા આવી ને અરે ના તે જો તો યાર ના સાયકલ છે બહુ મોટી આ બગી ચલાવી છે જો મોન્સ્ટર કાર છે ને એ ચલાવી છે હવે એ ક્યાં છે ને હવે જોવું પડશે આપણે એ ત્યાં જ છે જો ગાઈસ આ લોકો ક્યાં ચડ્યા છે અને કેવડી મોટી સાયકલ છે ઉતારવામાં તકલીફ પડે છો ભાઈ સમજો તો કેવડી મોટી સાયકલ છે ભાઈ ગજબનું કર્યું છે ચલો આગળ જઈએ નેક્સ્ટ શું છે મોન્સ્ટર કાર છે કાર ચલાવી તો કાર બી ચલાવી શકીએ લેટ્સ ગો ગાઈઝ અહીંયા તાજમહેલ બી છે મિની તાજમહેલ અને ગાઈઝ એની હાલત શું થઈ છે ને એ હું તમને બતાવું જુઓ ભાઈ એની હાલત જુઓ આ અહીંયાના લોકોએ કરી જુઓ તમે જો ને બધું ગંદુ ગંદુ કેટલું લખ્યું છે પથારી ફેરવી વાળી છે અને આ વોટર પાર્ક લાગે છે એટલે હોય આ તો વોટર પાર્ક છે આખો જો પણ અત્યારે તો બધું બંધ છે તો બધા આખો વોટર પાર્ક જ બંધ છે તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ ઓલમોસ્ટ બધું ફરી લીધું છે મને આ ઓમ બહુ ગમે કેટલો મસ્ત ઓમ છે તો એવું છે અને ગાઈસ ચલો હવે સામે જઈએ હવે કંઈક સારું એક્વેરિયમ હોય તો એ જોઈએ વચ્ચે આજો નાનું બચ્ચું તને લઈ જાય તો સારું તારે જાવ છે એમની જોડે અર્થ વગરની વાતો કરે છે આમ જો આ કેટલું નાનું મસ્ત બચ્ચું છે હા ઓહો શું કરે છે ભાઈ હા છેક મારા પગે આવી ગયો બડકું ભરી શકે કે નક્કી ના કહેવાય ના હો ભાઈ ના હો આપણે દૂર જતા રહીએ તમારાથી
ચલો ચલો તો ગાઈઝ આ જુઓ કેટલું મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે અને એવી મજા આવે છે ને અહીંયાથી. ચલો 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 આવી ખબર નથી ને કે આપણે ઓલું સેલ્ફી સ્ટિક લઈને આવે તો બહુ મસ્ત આવે બધું. તારા તેરા એક તારા મેરા બાકી અંધેરા આસમાં હો તેરે સંગ લાગે બાંધે જો પીપલ के धारे बहते हैं नजरे बचा के बदरंग में सतरंगा વાહ 3 તાળીનું માન આપવામાં આવશે આવો જો બાળકો દોસ્તો તમે બેસ્ટ ઓફ લક છે અને તમે સારું રમીને આવજો. એક મસ્ત વસ્તુ કહું, તમે બી ભૈયારી ના આવજો, રજૂ પ્રીતિ આવજો. વિજય ભવ ચલો નીકળો.